રાજકોટના વોર્ડ નંબર 16 માં આવેલી જૂની સાગર સોસાયટીના સ્થાનિકો છેલ્લા વર્ષ દિવસથી જે દૂષિત પાણીની સમસ્યાથી પીડાતા હતા તેનો હવે અંત આવ્યો છે. આ સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. ફૂલછાપ ડિજિટલના એક અહેવાલથી તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે આવો જાણીએ અમારા સંવાદદાતા યુવરાજ ચૌહાણ પાસેથી સમગ્ર વિગત. શું છે સમગ્ર વિગત, યુવરાજ ચૌહાણ? જી પ્રતિપાલજી, સ્પષ્ટપણે સમગ્ર અહેવાલની વાત કરવામાં આવે તો રાજકોટના વોર્ડ નંબર 16 માં આવેલી જૂની સાગર સોસાયટીના 50 થી વધુ પરિવારો છેલ્લા 1 વર્ષથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા હતા. ડ્રેનેજ લાઇન લીકેજના કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી છે તે ભળતું હતું, જેના લીધે ઘરે ઘરે માંદગીના ખાટલા છે તે ખડકાયા હતા અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નક્કર ઉકેલ ન આવતા આખરે સ્થાનિકોએ ફૂલછાપ ડિજિટલનો સંપર્ક કર્યો હતો. ફૂલછાપ ડિજિટલે ગત 26 જૂનના રોજ જળ એ જીવન નહીં પરંતુ ઝેર શીર્ષક હેઠળ એક અહેવાલ છે તે પ્રસિદ્ધ કર્યો હતો અને જે જનતાનો અવાજ છે તે બુલંદ કર્યો હતો. આ અહેવાલની એવી ધારદાર અસર થઈ કે ઈસ્ટ ઝોનના ડીએમસી સહિતનું તંત્ર છે તે સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે મશીનરી સાથે યુદ્ધના ધોરણે કહી શકાય કે નવી પાઇપલાઇન નાખવાની જે કામગીરી છે તે શરૂ કરી દીધી હતી અને આ જે સમસ્યા હતી તેનો ભૂતકાળ બનવાની જે પરિસ્થિતિ છે તે ઊભી થઈ હતી. જી, સમગ્ર વિગત માટે અમારી સાથે જોડાવા બદલ આભાર યુવરાજ ચૌહાણ. આ તકે સ્થાનિકોએ પણ જે તંત્રની કામગીરી થઈ છે તેમાં સંતોષ વ્યક્ત કર્યો છે અને ફૂલછાપ ડિજિટલનો આભાર માન્યો છે. આવો સાંભળીએ સ્થાનિકોએ શું કહ્યું. ફૂલછાપ ડિજિટલના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું અને તાત્કાલિક અસર બાદ તંત્રએ કામગીરી શરૂ કરી અને દૂષિત પાણીના ખરાબ સમસ્યાનું નિરાકરણ આવ્યું અને નવી પાઇપલાઇન નાખવામાં આવી છે. તે બદલ તંત્રનો 1.5 વર્ષ મોડો સંતોષ અમને પણ આખરે સંતોષ અને ફૂલછાપ ડિજિટલનો ખૂબ ખૂબ આભાર. તો વોર્ડ નંબર 16 ની આ દયનીય પરિસ્થિતિ હતી દૂષિત પાણીની, જેમાંથી હવે ફૂલછાપ ડિજિટલના અહેવાલ બાદથી જે સમસ્યાનું નિરાકરણ આવ્યું અને લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે અને ફૂલછાપ ડિજિટલનો આભાર પણ માન્યો છે. આપના પણ વિસ્તારમાં કે વોર્ડમાં કોઈ પણ આવી સમસ્યા હોય તો અમારો સંપર્ક કરો. ફૂલછાપ ડિજિટલ આપની સમક્ષ પણ અડીખમ ઊભું રહેશે.